નમસ્કાર, મહામંથનમાં હું નેહા આપનું સ્વાગત કરું છું। કેન્દ્ર સરકારના એજન્ડાનો સૌથી ચર્ચાસ્પદ મુદ્દો એટલે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી। છેલ્લા કેટલાય સમયથી દેશમાં યુસીસી લાગુ કરવાને લઈને વાતો ચાલી રહી છે અને વિપક્ષ તેનો પૂરજોશમાં વિરોધ પણ કરી રહ્યું છે। પહેલા ઉત્તરાખંડ અને હવે ગુજરાતમાં યુસીસી લાગુ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે। રાજ્ય સરકાર દ્વારા પૂર્વ ન્યાયાધીશ રંजना દેસાઈની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવશે, જે લોકોના સૂચન પર કામ કરશે। જો આવું થશે તો ઉત્તરાખંડ પછી ગુજરાત સ્વતંત્રતા પછી સમાન નાગરિક સંહિતા લાગુ કરનાર બીજું રાજ્ય બનશે। યુસીસી લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, મિલકતના અધિકારો, દત્તક લેવા અને વારસાઈ જેવા ક્ષેત્રોને આવરી લે છે। સરકારના કહેવા પ્રમાણે યુસીસીને ધર્મ કે સંપ્રદાય સાથે કોઈ લેવા દેવા નથી। ડ્રાફ્ટમાં અનુસૂચિત જનજાતિઓને સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવી છે। ટ્રાન્સજેન્ડર અને પૂજા પદ્ધતિઓ અને પરંપરાઓ જેવી ધાર્મિક બાબતોમાં કોઈ દખલ કરવામાં નથી આવી। તો પછી વિપક્ષ આદિવાસી સહિતના કેટલાક સમાજોના અહિતનો મુદ્દો લઈને ગામ કેમ ગજવી રહ્યા છે? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરાત પછી સોશિયલ મીડિયાથી લઈને ગામના ચોરા સુધી કાયદાની અસર અને તેના અમલીકરણ પછીના પરિવર્તનની ચર્ચા શરૂ થઈ છે। સામાન્ય લોકોને પણ કાયદાને લઈને અનેક પ્રશ્ન છે, ત્યારે આજે આપણે એ તમામ સવાલોના જવાબ મેળવીશું મહામંથનમાં। લગ્ન, તલાક, વારસો અને બાળક ખોળી લેવાની બાબતે ભારતમાં જુદા જુદા સમુદાયો તેમના ધર્મ પ્રમાણે, તેમની આસ્થા પ્રમાણે અને વિશ્વાસને આધારે કાયદો ઘડે છે, પરંતુ સમાન નાગરિકતા અંતર્ગત કોઈ પણ ધર્મ, લિંગ, જાતિ કે કોઈ પણ પ્રકારના પ્રભાવની પરવા કર્યા વગર એક સમાન કાયદો લાગુ કરવાની જોગવાઈ છે। નાગરિકોના વ્યક્તિગત કાયદાઓને બદલવામાં આવે, જેનો વિરોધ હિન્દુઓ અને મુસ્લિમ સમુદાયના લોકો સમયાંતરે કરતા આવ્યા છે। ઉત્તરાખંડમાં પણ યુસીસી લાગુ કરવામાં આવ્યું હતું, ત્યારે ઘણો બધો વિરોધ થયો છે। કેટલાક સમુદાયોએ પણ યુસીસીને લઈને વિરોધ કર્યો। જો કે હવે પૂરજોશમાં ગુજરાતમાં પણ યુસીસી લાગુ કરવાની તૈયારીઓ ચાલી રહી છે, જેના માટે કમિટી પણ બની ગઈ છે અને 45 દિવસમાં આ કમિટી રિપોર્ટ છે તે સરકારને સોંપશે। જો કે હવે ગુજરાતમાં યુસીસી લાગુ થવાને લઈને વિરોધના સૂર ઉઠી રહ્યા છે। વિપક્ષ પણ આ બાબતે અલગ અલગ મતો રજૂ કરી રહ્યા છે, તો સાથે કેટલાક વિશ્લેષકો માની રહ્યા છે કે યુસીસી મુસ્લિમોની સાથે સાથે હિન્દુઓના સામાજિક જીવનને પણ અસર કરશે। મહત્વની વાત એ છે કે ભાજપે પોતાના ઘોષણાપત્રમાં મુખ્ય 3 બાબતોને લઈને જાહેરાત કરી હતી: આર્ટિકલ 370ની નાબૂદી, રામ મંદિર અને યુસીસી। જો કે ત્યાર પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન કે ભાજપ શાસિત રાજ્યોમાં યુસીસી લાગુ કરવામાં આવશે, ત્યારે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે કે જો સરકારને લાગે છે કે આ મુસદ્દામાં કોઈ વાંધો નથી, તો આખા દેશમાં યુસીસી કેમ નથી લાગુ કરવામાં આવતી? બીજી વાત એ આવે કે જો સમાનતાની વાત કરવામાં આવી રહી છે, તો પછી આદિવાસી સમૂહને કેમ બાકાત રાખવામાં આવ્યો? 1980માં જ્યારે ભારતીય જનતા પાર્ટી બની ત્યારથી યુસીસીનો મુદ્દો વારંવાર ચર્ચાઈ રહ્યો છે અને હવે આ મામલે પૂરજોશમાં કામગીરી પણ થઈ રહી છે। જો દેશમાં રહેતા તમામ લોકો માટે એક સમાન કાયદો બને તો તેમાં વાંધો શું હોઈ શકે? સવાલ એ છે કે યુસીસી એ મુસ્લિમોની સાથે સાથે હિન્દુઓના સામાજિક જીવનને પણ અસર કરશે। યુસીસીના લાગુ થવાથી રાજ્યમાં બદલાશે શું? ઉત્તરાખંડ પછી રાજ્યમાં યુસીસી લાગુ કરવા પાછળનું કારણ શું છે? યુસીસીને ધર્મ સાથે જોડીને રાજકારણ કેમ થાય છે? તમામ નાગરિકોને સમાન હક અધિકાર મળે તેમાં વાંધો આખરે કોનો છે? આ તમામ બાબતો પર આજનું મહામંથન કરીશું। તો હાલ તો જગદીશ મહેતા આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જોડાયેલા છે। જગદીશભાઈ, સ્વાગત છે સૌથી પહેલા આપનું વીટીવીમાં। જે પ્રકારે અત્યારે આપણે વાત કરીએ કે જ્યારથી પણ ભાજપની સત્તા આવી ત્યારથી તેમને રામ મંદિર હોય, આર્ટિકલ 370ની નાબૂદી હોય કે પછી યુસીસી હોય, હંમેશા તે એજન્ડામાં રહ્યું છે। મેનિફેસ્ટોમાં પણ આ 3 બાબતોની જાહેરાત છે તે કરવામાં આવી હતી। હવે આ મુદ્દો વારંવાર ચર્ચાઈ રહ્યો છે। અમિત શાહનું એ નિવેદન કે ભાજપ શાસિત જે રાજ્યો છે ત્યાં યુસીસી લાગુ કરવામાં આવશે અને હવે ગુજરાતમાં પણ પૂરજોશમાં યુસીસી લાગુ થાય તે પ્રકારની કામગીરી છે તે ચાલી રહી છે, પરંતુ આ સામે ઘણા બધા વિરોધો પણ છે। જગદીશભાઈ, શરૂઆત થઈ ઉત્તરાખંડ પછીનું બીજું રાજ્ય છે જે યુસીસી તરફ આગળ વધી રહ્યું છે। ઉત્તરાખંડમાં તો લાગુ પડી ગયું, અહીંયા કવાયત શરૂ થઈ છે। ખરા અર્થમાં જુઓ તો કાયદો બહુ સારો છે। સારો કઈ રીતે છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની સમિતિએ બંધારણ રચ્યું, બંધારણમાં
તમામ નાગરિકોને સમાન અધિકારની વાત કરવામાં આવી છે, પણ હજી સુધી આપણે બધા જ જાણીએ છીએ કે આપણા દેશમાં અલગ અલગ ધર્મો જે છે, અલગ અલગ રીત રિવાજો છે, અલગ અલગ પ્રદેશો છે, અલગ અલગ જ્ઞાતિ જાતિ આ છે તે છે, એ દરેકની પોતપોતાની પરંપરાઓ છે. એટલે જે સમાન નાગરિકની વાતો જે છે એ અમુક અંશે છે, મહત્તમ અંશે નહોતી, જે યુસીસી યુનિફોર્મ સિવિલ કોડથી સંભવ શક્ય છે. પરંતુ એમાં કેટલાક લોકોને વાંધો છે, રહેવાનો છે એ પણ, અને કેટલાક એટલે એક માત્ર તમને કહું તો મુસ્લિમ કોમ્યુનિટીઝ. કારણ કે બાકી બધા જેટલી લઘુમતીઓ છે, પારસી લોકોએ વિરોધ નથી કર્યો, શીખ લોકોએ પણ વિરોધ નથી કર્યો, બાકી લોકોએ વિરોધ નથી કર્યો, જૈન લોકોએ વિરોધ નથી કર્યો, માઇનોરિટીઝ તો ઘણાય છે. એક માત્ર સૌથી વધુ જે માઇનોરિટીમાં પણ સૌથી મોટી જે કોમ છે મુસ્લિમ કોમ, જેની આબાદી 40 કરોડની આસપાસ છે, એ લોકો કે છે અમે અમારા ધર્મને આધારિત સરિયા કાનૂનથી જ અમે લોકો ચાલવા માંગીએ છીએ. અમારા લગ્ન, છૂટાછેડા, મિલકત, સંપત્તિ, અમારે જે કાંઈ છે એ અમારા ધર્મમાં અથવા તો અમારા ધાર્મિક ઓલામાં જે લખ્યું છે એ પ્રમાણે અમે રહેવા ટેવાયેલા છે, રહેશું. આ એની જીદ છે. હવે જ્યારે કે ભારતના બંધારણમાં કહેવામાં આવ્યું છે કે ભાઈ તમામ નાગરિકોને સમાન હક અને સમાન જો કાયદો હોય તો સરળતા રહે, અન્યથા સામાજિક અનબેલેન્સ થઈ જાય છે, અસંતુલિતપણું જેને કહેવાય તે. હવે એ શું છે આપને કહું કે સવાલ એ છે કે હિન્દુઓમાં આપણે કહીએ છીએ કે અમે બે અમારા બે, ધેટ્સ ઓલ. એ શું કામ? એટલા માટે કે ભાઈ રાષ્ટ્રની પાસે જે તે સમયે અપેક્ષિત જેટલી જન આબાદી છે એની તુલનાએ ખાદ્ય અનાજ વગેરે જે છે એનું ઉત્પાદનની ક્ષમતા ઓછી હતી. બાકી પણ બીજી બધી બાબતોમાં જુઓ તો સંસાધનો જે હતા એ પણ આપણી પાસે સીમિત મર્યાદામાં હતા. એટલે એમ કહેવામાં આવ્યું હતું કે વસ્તી વધારો એ સૌથી મોટી સમસ્યા છે. એટલે લાગુ પાડવામાં શું આવ્યું? કુટુંબ નિયોજન તરફથી અમે બે, પેલા અમારા બે, પછી અમે બે અમારા એક. પરંતુ આ લાગુ પડ્યું કેવળ હિન્દુઓ ઉપર. તમે જુઓ મુસ્લિમ સમાજમાં તો એને જે પરંપરાગત રીતે ચાલે છે તેમ 4 પત્ની કરવી અને અનેકો બાળકોના જન્મ આપવા વગેરે. હવે આને કારણે અસંતુલિતતા શું પેદા થાય તમને કહું. બાળકો જણવા એ કેવળ તમારો અધિકાર છે એટલું જ નહીં, એનું પોષણ કરવું એ પણ તમારી ફરજ છે. જે લોકો પોતપોતાના બાળકો જણે એટલીસ્ટ એના બાળકો પૂરતી તો એની વ્યવસ્થા હોવી જોઈએ. હવે તમે ખાલી બાળકો જણવામાં જ તમારું બધું યોગદાન હોય અને પછી એનું પાલન પોષણમાં ન હોય તો એ તો બોજો ક્યાં આવે? જે તે સ્ટેટમાં, જે તે દેશ ઉપર. તો કોઈને આ અસંતુલિતપણું ચલાવી શું કામ કોઈ લે? પછી જે કેટલીક પદ્ધતિ તલાક, 3 તલાક જે નાબૂદ કરી દેવાયો. તમે ફોન ઉપર કોઈને કહી દો 3 તલાક એટલે હવે નથી રમતા આપણે ક્રિકેટમાં કે નાના છોકરા જેમ ગલી શેરીઓમાં રમતા હોય એમ તમે ફોન કરીને કહી દો તલાક 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 એટલે વાત થઈ ગઈ પૂરી. ત્રીજું હતું હલાલા પદ્ધતિ. તમે વિચાર કરો, એક પતિ એની પત્નીને છોડી દે પછી એ પત્નીની સાથે માની લ્યો કે પાછું પુનઃ મિલન થવાની સંભાવના પેદા થાય, સમાધાન થઈ જાય, તો પણ એ પત્ની ડાયરેક્ટ એ પતિને પાછી પરણી જતી નથી અથવા તો રહી શકતી નથી. એણે બીજા એક પર પુરુષ સાથે લગ્ન કરવા પડે અને પછી પાછું અહીંયા આવવું પડે. હવે આને કહેવાય હલાલા પદ્ધતિ. આ વસ્તુ અત્યારની જે તે સમયે ભલે ધાર્મિક રીતે એને કદાચિત એના કંઈ ગ્રંથ વગેરેમાં કહેવામાં આવ્યું હશે તો હશે, પણ અત્યારે લોજિકલી તમે કહો તો ગળે ઉતરે એવું નથી. ચોથી વાત, આ જે નવો કાયદો યુસીસી હજી તો આવવાની વાત છે. આ તો આજે કવાયત છે, લાગુ નથી પડી ગયો ને સંભવતઃ સહેલી વાત પણ નથી. પરંતુ આવે તો શું થાય? જેને આપણી ભાષામાં વિકૃતિ કહેવાય અથવા તો જે સંસ્કૃતિ આપણને ગ્રાહ્ય ન હોય એવી વાત છે, જેમ કે લીવ ઇન રિલેશન. એટલે ભાઈ લગ્ન વગર સાથે રહેવું અને એમાં સંતાનો પેદા કરવા, તો પણ જવાબદારી કાંઈ નહીં. તમને મોજ આવે તો ત્યાં સુધી સાથે રહ્યો, નહીતર પછી છૂટા. તો છૂટા થાવ પછી એ પત્નીનું અથવા તો એ યુવતી કે મહિલાનું શું, એના સંતાનોનું શું, એનું કોઈ ફ્યુચર નહીં. આપણે ત્યાં હિન્દુ મેરેજ એક્ટ છે, એમાં આવા કોઈ ગડમથલ છે નહીં. એમાં તમે પત્નીને ભરણ પોષણ આપ્યા વગર તલાક નથી આપી શકતા,
થી માંડીને બધી જ જોગવાઈઓ છે. Okay. પછી પુત્ર પુત્રી હોય તો એ સગીર હોય તો કોનો એને પાલન પોષણની જવાબદારી કોને વગેરે તમામે તમામ મેરેજ હિન્દુ મેરેજ એક્ટમાં છે, જે પહેલી બધામાં છે નહીં. તો સૌથી મોટો વિરોધ તો આ કટ્ટરપંથી મૌલવીઓ, મુસ્લિમ ધર્મગુરુઓ અને ઓવેસી જેવા નેતાઓ જ કરવાના. અને એ ભલે કરે કદાચિત, પણ આફ્ટર ઓલ તમે કહો તો આ મુદ્દો જે છે અથવા તો જે એજન્ડા છે એ જરાય ખોટો નથી. કારણ કે તમારે દેશનું ખાવું અને દેશમાં રહેવું અને દેશનું ન માનવું એ તો કોઈ કાળે ગળે ઉતરે એવું નથી. વોહરા સમાજના ધર્મગુરુ કહે છે કે તમે જે વતનમાં રહ્યો એ વતનને વફાદાર રહ્યો. પછી વતન ભારત હોય તો ભલે, વતન પાકિસ્તાન હોય તો પાકિસ્તાનને વફાદાર રહ્યો, પણ જે વતનમાં રહ્યો છે એને વફાદાર રહ્યો. હવે આમાં અત્યારે તમે જો મુસ્લિમ સમુદાયના કેટલાક લોકો જયારે રામ મંદિર સહિતના મુદ્દાઓ આવ્યા હતા ત્યારે એમ કહેતા કે એ બંધારણ સે ચલેગા, એ કहीं કિસી કે એજન્ડે સે નહીં ચલેગા. પછી બંધારણમાં સુપ્રીમ કોર્ટ ચુકાદો આપે તો એમાંય પાછા એ લોકો કહે છે હમે ચુકાદા માફ ઇન્સાફ નહીં હુઆ, હમે એ મંજૂર નહીં. તો તમારી ફેવરની વાત આલે એને તમે ઉત્તમ ગણો, તમારી અનફેવરની વાત આલે એને તમે ના પાડો તો એવું ચલાવી લઈ શકાય નહીં. એટલે આ યુસીસી નું અત્યારે કવાય છે આગે આગે ગોરખ જાગે. આ સહેલી વાત નથી પણ શરૂઆત કરી છે. જી બેન. ઓકે ઇમ્તિયાઝભાઈ, હવે જે પ્રકારે આ તમામ બાબતો અત્યારે ચાલી રહી છે, ખાસ કરીને ગુજરાતમાં હવે યુસીસી લાગુ કરવામાં આવશે તેવી વાતો, કમિટીની રચના પણ થઈ ગઈ છે અને હવે 45 દિવસ બાદ જે રિપોર્ટ રજૂ કરવામાં આવશે. પરંતુ ભાજપે એવું કહ્યું કે ભાજપ શાસિત રાજ્યોમાં યુસીસી લાગુ કરવામાં આવશે. જો બધા માટે એક સમાન કાયદો લાગુ થાય છે તો પછી તેમાં વાંધો શું હોઈ શકે? વાંધો બિલકુલ ના હોઈ શકે. અને જગદીશભાઈની અત્યારે જે વાત કરી છે જગદીશભાઈ, એ વાત સાથે હું બિલકુલ સહમત નથી. કારણ કે અત્યારે સૌથી પહેલા સરકારે આજે 12 વાગે જે પ્રેસ કોન્ફરન્સ કરી અને સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ અંજનબેન દેસાઈની અધ્યક્ષતાની અંદર 5 લોકોની એક કમિટીની રચના કરવામાં આવી. હવે આ જે કમિટીની જે રચના કરવામાં આવી અને એને 45 દિવસનો સમય આપવામાં આવ્યો છે. 45 દિવસનો સમય આપવામાં આવ્યો છે. હવે વાત આમાં એ છે, સમજવાનું એ છે કે ત્યારબાદ એક ચર્ચા એવી ચાલે છે કે મુસ્લિમ સમાજનો આની અંદર વિરોધ છે અને મુસ્લિમ સમાજ બહુ મોટો વિરોધ કરશે. આમાં સમજવાનું એ છે બેન કે સૌથી પહેલા તો આ જે કામ છે પાર્લામેન્ટનું છે. સ્ટેટને અંદર આ કાયદો લાગુ કરવાની જે વાત છે એમાં સૌથી પહેલા ઉત્તરાખંડની અંદર આ કાયદો અમલમાં આવ્યો. અમલમાં આવ્યા પછી દેશના ગૃહમંત્રી અમિત શાહના એક સભાની અંદર એવું કહેવામાં આવ્યું કે ત્યાં વસતા આદિવાસી સમાજને એની સંસ્કૃતિને આ કાયદાને કોઈ લાગુ નહીં પડે, એની કોઈ અસર નહીં થાય. તો આ તો વાલા દોલાની નીતિ થઈ, પહેલી વાત. બીજી વાત કે કોઈ પણ કાયદો જે અત્યાર સુધીમાં બન્યો છે, ચાહે ઇસ્લામનું પર્સનલ લો બોર્ડ હોય કે એના સિવાયના પણ જેટલા પણ, ખાલી મુસ્લિમોનું જ એક પર્સનલ લો બોર્ડ નથી, ગોવાની અંદર પણ એક આનું લો ચાલે છે. અલગ અલગ હિન્દુઓ માટે યુએસએ થયું છે. આ જ કાયદાની અંદર આજની પ્રેસ કોન્ફરન્સમાં HUF ને કોઈ આની લાગે વળગે નહીં એવું પણ કહેવામાં આવ્યું છે. હિન્દુઓના કાયદા છે, મુસ્લિમોના છે, દરિયા કિનારે ચાલતો માછીમાર સમાજ પણ એમના ત્યાંના જે અનુભવી લોકો છે એ એમના જે આ પ્રકારના પ્રશ્નો છે એને યાની સુલટાવવા માટે કહેવાયેલો છે. ઓવરઓલ જેટલા પણ સમાજના અનુભવી લોકો છે એ સમાજના લોકો સુખ શાંતિથી પોતાની જિંદગી જીવી શકે એના માટે કરીને જે તે સમયની માંગ પ્રમાણે જે તે કાયદા બન્યા હોય. હવે આજે જયારે આ સમયની અંદર આ કાયદાની જરૂરિયાત છે અને દરેક નાગરિકોને સમાન નાગરિક અધિકારની વાત છે, તો બંધારણમાં પણ જે આપણે કીધેલું છે કે ભાઈ એની જે ધાર્મિક જે સંસ્કૃતિ છે એ જળવાઈ રહે, એકતા અને અખંડતા જળવાઈ રહે અને એના જે ફંડામેન્ટલ રાઇટ્સ છે એના ધર્મના એ પણ એને પાળવાનો અધિકાર છે. પણ અત્યારે જે કમિટી બની 5 લોકોની એની અંદર ક્યાંય પણ મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ ના આવ્યું, નંબર 1. અથવા તો જે આ કમિટી છે એનો 45 દિવસ પછીનો જે રિપોર્ટ આવશે એ રિપોર્ટ મુજબ તમામને સમાન નાગરિક અધિકારો મળે. આમાં પછી તમે એવું કહો કે આદિવાસી સમાજને નહીં લાગુ પડે અને આ સમાજને નહીં લાગુ પડે. જો માલધારી સમાજ છે તો માલધારી સમાજના અનેક પ્રશ્નોની અંદર એમના જે જવાબદાર લોકો છે,
જે ધર્મગુરુ છે, સામાજિક આગેવાનો છે, એમના દ્વારા એ રસ્તો થતો હોય. જગદીશભાઈ હમણાં વાત કરીને એમાં અનેક વાતો છે એ માત્ર ને માત્ર પોલિટિકલ ખળબળી ઉત્પન્ન કરવા માટે અત્યાર સુધીમાં જે આવી છે એ જ વાત છે. હલાલાની વાત ને 3 તલાક, અરે ભાઈ એ જે તે સમયની જરૂરિયાત હતી અને જરૂરિયાત મુતાબિક એના ઘણા બધા અંદરના નીતિ નિયમો છે. એ એમને એમ કઈ તરત તલાકો નથી દેવાઈ જતી અને સમયની માંગ પ્રમાણે જયારે 3 તલાક આવ્યું તો એને લોકોએ સ્વીકાર્યું. યુનિફોર્મ સિવિલ કોડની અત્યારની જે વાત છે એમાં પણ મુસ્લિમ સમાજનો કોઈ એવો વિરોધ નથી કે નાના અમે આ નહીં સ્વીકારી. પણ વાત એ છે અહીંયા કે આ અમુક સમાજો માટે લાગશે, અમુક સમાજો માટે નહીં લાગે. આવી જે વાતો જયારે થાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક એક આ પ્રશ્ન ઉત્પન્ન થાય છે. વાત તો સિમ્પલ એટલી જ છે કે લોકો સુખ શાંતિથી પોતાના અધિકારોની સાથે, પોતાના હકોની જાળવણી સાથે એ પોતાનું સારું સુખી જીવન જીવી શકે એના માટેની છે. ઓકે ચલો, તો ધર્માચાર્ય મહામંડલેશ્વરથી અખિલેશ્વર દાસજી પણ આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે આપનું. અખિલેશ્વર દાસજી, હવે સવાલ એ છે કે યુસીસીને લઈને જે ગુજરાતમાં હવે પ્રક્રિયાઓ અને કામગીરી છે તે થઈ રહી છે, કમિટીની રચના થઈ ગઈ છે, પરંતુ હજી પણ કેટલાક લોકો એવું માને છે કે યુસીસી એ મુસ્લિમોની સાથે સાથે હિન્દુઓના સામાજિક જીવનને પણ અસર કરશે. શું માનો છો આપ? પહેલા તો આપના માધ્યમથી માનની ગુજરાત સરકાર, માનनीय मुख्यमंत्री जी, माननीय गृहमंत्री जी અને તમામ ગુજરાત સરકારના મંત્રીશ્રીઓને, ભારતીય જનતા પાર્ટીના તમામ લોકોને આપના માધ્યમથી ખૂબ ખૂબ અભિનંદન. આ દેશ માટે જે કામ કરી રહ્યું છે, આ સિવિલ કોર્ટ માટે અમે બધા વર્ષોથી આના માટે આંદોલન કર્યા અને આજે સરકારે એને અમલમાં લાવી. મને લાગે છે એક દેશ, એક કાયદો, એક ન્યાય, સમાન સિવિલ બધા માટે એક સરખું હોવું જોઈએ. હમણાં જગદીશભાઈ જે વાત કર્યું એના બાદથી હું સંપૂર્ણપણે એમના સમર્થનમાં આવું છું. ઇતિહાસભાઈ પાસે તો કોઈ વિષય હતો નહીં એટલે બોલી નહીં શક્યા. પણ બેન, આ બહુ જ સારામાં સારું કાયદો ગુજરાત સરકાર, રામ મંદિર અને 370 કલમ પછી જો આ કાયદો આવ્યું હોય તો આ દેશના અને ગુજરાતના તમામ લોકો એમના સમર્થનમાં છે. અને જે સારા મુસ્લિમ છે, એ જે સારા ક્રિશ્ચિયન છે, અધર જ્ઞાતિઓ જે છે, એ તમામ લોકો એમના સંપૂર્ણ સમર્થનમાં છે. અને સરકારને ખૂબ ખૂબ ધન્યવાદ. આનાથી કોઈને પણ નુકસાન નહીં થાય. મુસ્લિમ છે, એક પત્ની જો રહેશે, એક સંતાન રહેશે, 2 સંતાન હશે, તેનાથી એજ્યુકેશન લેવલ बढ़શે, એજ્યુકેશન લેવલ बढ़શે. તો ભારત દેશમાં એક દેશ એક કાયદો જો અમે કરીશું તેનાથી તમામ લોકોને એનું ફળ આપણને મળશે અને તમામ લોકો એજ્યુકેટેડ થઈને આ દેશના પ્રગતિ માટે ઘણું બધું કામ કરી શકશે. આજે ઘણા બધા લોકો અહીંયા રહે છે. આ બધા કાયદો જે ઘૂંચોડ વાળો છે એના કારણે રહે છે ભારતમાં, ખાય છે ભારતમાં, ધંધો કરે છે ભારતમાં, પણ એનો દિલ અને દિમાગ અફઘાનિસ્તાન, પાકિસ્તાનનું કામ કરી રહ્યું છે. જો આ કાયદો લાગુ પડી જશે તો સમજો તમામ લોકોનું કલ્યાણ છે. 3 તલાક જે રીતે કાયદો ભારત સરકાર એમના પાર્લામેન્ટમાં નક્કી કરી અને પાર્લામેન્ટ બનાવ્યો, એમાં ઘણા બધા મુસ્લિમ મહિલાઓ સરકારનો આભાર માની કે બહુ સારું કર્યું. નહીં તો 3 વાર તલાક બોલીને છૂટા કરીને બીજા લાવે. અહીંયા ગુજરાતમાં પણ એક મુસ્લિમના 4 પત્નીઓ હોય, 4ના 14 છોકરા હોય અને 14 છોકરા, એમનો કોઈ વ્યવસાય નહીં હોય, એમનું ભણતર નહીં હોય, કોઈ પકડપાના પકડીને કામ કરતો હોય, કોઈ ઈંડાની લારી કરતો હોય. આ વ્યવસ્થા ફેલાય અને જયારે એક પત્ની હશે, એક કાયદો હશે, એક નિયમ હશે તો સમજો આ દેશનો, ગુજરાતનો ચોક્કસથી પ્રગતિ થવાનું છે. અને આ કાયદા માટે ગુજરાતના તમામ લોકોને, તમામ જ્ઞાતિના લોકોને એનો આભાર માનવું જોઈએ. ગુજરાત સરકારના અને ગુજરાતના નેતાઓનો આભાર માનવું જોઈએ કે સાહેબ આ કાયદો પહેલા બનાવવું જોઈતું હતું જેથી તમામ વર્ગના લોકોને કલ્યાણ થાય. ઓકે.
ઓકે, ચલો રોનકભાઈ, હવે યુસીસી માટે તખ્તો તો તૈયાર થઈ ગયો છે, પરંતુ હજી પણ લોકો આનો વિરોધ કરી રહ્યા છે, એટલે આપણે એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું કે યુસીસીના લાગુ થવાથી રાજ્યમાં આખરે શું બદલાવો જોવા મળશે. કારણ કે લોકો માની રહ્યા છે કે જો યુસીસી લાગુ થયું તો તે અમુક સમુદાયો છે તેને તો અસર પહોંચશે, પરંતુ હિન્દુ સમુદાયને પણ અસર પહોંચી શકે. હવે એવું છે કે યુસીસી લાગુ થયા પછી હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે જે અલગ અલગ દરેક સંપ્રદાયોના અલગ અલગ જે કાયદાઓ છે, આપણે તો સૌપ્રથમ જોવું પડે કે ભારતમાં મુખ્ય બે કાયદાઓ છે, એક સિવિલ લો અને એક ક્રિમિનલ લો. ક્રિમિનલ લો એવું છે કે એ દરેક નાગરિકને એક સમાન રીતે લાગુ પડે છે, જ્યારે સિવિલ લોમાં એવું નથી. સિવિલ લોના ઘણા બધા કાયદાઓ છે, જેમ કે હિન્દુઓનો કાયદો અલગ છે, મુસ્લિમોનો પર્સનલ કાયદો અલગ છે, ક્રિશ્ચનોનો કાયદો અલગ છે, લગ્નના કાયદાઓ તમે જુઓ તો એ અલગ છે, દત્તક વિધાનના કાયદાઓ અલગ છે. એ દરેક કાયદાઓમાં બધું જ અલગ અલગ છે. હવે બંધારણ જયારે 1950માં બાબા સાહેબ આંબેડકર દ્વારા ઘડવામાં આવ્યું તો એ વખતે આર્ટિકલ 14માં ડિરેક્ટિવ પ્રિન્સિપલ ઘડવામાં આવ્યું. એમાં બંધારણમાં બહુ સ્પેસિફિક નિર્દેશ રાજ્યોને આપવામાં આવ્યા અને એમાં જણાવવામાં આવ્યું કે દરેક રાજ્યોએ યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક ધારો લાગુ કરવો અને એક ઘડવો. બંધારણ ઘડાઈને અનેક વર્ષો થયા પછી અનેક રાજ્ય સરકારો આવી, પણ તેમ છતાં હજુ સુધી કોઈએ તેનો અમલવારી કર્યો નહીં. હાલમાં જ ઉત્તરાખંડ રાજ્યએ સૌપ્રથમ વખત તેનો અમલવારી કરી છે અને આપણું ગુજરાત રાજ્ય હવે બીજું અમલવારી કરવા માટે બની રહ્યું છે. આપણી જે ગુજરાત રાજ્યની સરકારે છે તે 5 સભ્યોની એક કમિટી બનાવી છે. એ કમિટીમાં મુખ્ય ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટના જે ચીફ ન્યાયાધીશ છે નિવૃત્ત, તેમની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટના પબ્લિક પ્રોસિક્યુટર જે નિવૃત્ત છે એમની નિમણૂક કરવામાં આવી છે. વાઇસ ચાન્સેલર છે અને આઈએએસ ઓફિસર અને બીજા એક, એમ 5 સભ્યોની કમિટી નિમણૂક કરવામાં આવી છે. એ કમિટી 45 દિવસમાં આગામી સરકારની રિપોર્ટ આપશે. એ રિપોર્ટ આપ્યા પછી સરકાર નક્કી કરશે કે એ કાયદો અમલમાં લાવવો. એ કાયદો અમલમાં લાવ્યા પછી ઘણા બધી જે અત્યારે હાલની તાજેતરની બાબતો છે બધામાં જ અલગ અલગ તફાવતો થશે. જેમ કે લગ્નની બાબત જોઈએ તો હિન્દુઓમાં છોકરીની ઉંમર 18 વર્ષની અને છોકરાની 21 વર્ષની હોય તો એ લગ્ન કાયદેસરનું ગણાય. એ જ રીતે મુસ્લિમોમાં જોઈએ તો માત્ર 15 વર્ષની બંનેની ઉંમર હોય તો એ લગ્ન થઈ જાય. છૂટાછેડાની બાબતમાં જોઈએ તો એમાં પણ અલગ છે, દત્તક વિધાનમાં પણ અલગ છે. પછી છૂટાછેડામાં એવું છે કે ટ્રિપલ તલાકનો કાયદો મુસ્લિમોમાં છે. એ બધું જ આવ્યા પછી લીવ ઇન રિલેશનશીપ પણ કાયદો છે. હવે અત્યારમાં નોટરી રૂબરૂ લીવ ઇન રિલેશનશીપ થઈ જાય છે અને બંને સાથે રહે છે. એ આવ્યા પછી યુનિફોર્મ સિવિલ કોડ આવ્યા પછી એક સરકાર એક એવું આયોજન કરવા રહી છે, એક વેબ પોર્ટલ બનાવશે અને એમાં એ યુનિફોર્મ સિવિલ કોડ અંતર્ગત લીવ ઇન રિલેશનશીપનો જે છે એ રજીસ્ટર્ડ કરાવવું પડશે. એ વેબ પોર્ટલમાં દરેક ઓનલાઈન સુવિધાઓ હશે. એટલે એ પ્રમાણે સરકાર આગામી બધું જ કરવા જઈ રહી છે. ઓકે દીપકભાઈ, હવે જ્યારથી ભાજપની સત્તા આવી ત્યારથી રામ મંદિર હોય, આર્ટિકલ 370 ની નાબૂદી હોય કે પછી યુસીસી હોય, હંમેશા આપના એજન્ડામાં રહ્યું છે. મેનિફેસ્ટોમાં પણ તમે આ 3 મુદ્દાની જાહેરાત કરી હતી, જેમાં 1980 ની જેવો વાત કરીએ, જ્યારે ભારતીય જનતા પાર્ટી બની, તેની સ્થાપના થઈ ત્યારથી યુસીસીનો મુદ્દો છે વારંવાર ચર્ચામાં રહ્યો છે. નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા અને ત્યાર પછી પૂરજોશમાં તરફ કામગીરી પણ થઈ રહી છે. સામે વિરોધના સૂર પણ એટલા જ જોવા મળી રહ્યા છે. બીજી વાત એ કે યુસીસી મુદ્દે વિપક્ષ સતત વિરોધ કરી રહ્યું છે. કોંગ્રેસ હોય, એમઆઈએમ હોય કે પછી સમાજવાદી પાર્ટી હોય, બધાનું જ કહેવું એવું છે કે તમારું એજન્ડા થોપવા માટે યુસીસી લાગુ કરી રહ્યા છો. આમાં સમાનતા ક્યાંય નથી. બેન, સૌથી પહેલા તો હું એ કહીશ કે ભારતીય જનતા પાર્ટી એ પોતે એક એવી પાર્ટી છે કે જે પ્રજાની વાત સાંભળવી, પ્રજાનો વિચાર શું છે. જ્યારે એની સ્થાપના થઈ ને ત્યારથી જ એનો એક ઉદ્દેશ હતો કે આ દેશને એવું શાસન જોઈએ કે જે પ્રજા માટેનું રામરાજ્ય છે. અને એટલા માટે જ એણે જ્યારે પણ પોતાના ઉદ્દેશો અને એ જ્યારે પોતે ચૂંટણી લડે છે ત્યારે પણ જે સંકલ્પ પત્ર જે પોતે જાહેર કરે છે એની અંદર દરેક કાર્યો જે છે એ પ્રજાલક્ષી હોય છે, પ્રજાને સ્પર્શતા હોય છે. બીજું, ભારતીય જનતા પાર્ટી જ્યારે બોલે છે ત્યારે કરી પણ બતાવે છે. એટલા માટે કરી બતાવે છે કે એ પ્રજાનો અવાજ છે. પ્રજાને શું જોઈએ છે એ ભારતીય જનતા પાર્ટીએ પહેલા જોયું છે અને પછી એ સત્તામાં આવી છે. તમે જે વાતચીત કરી 1980 થી ભારતીય જનતા પાર્ટીના પહેલેથી એક મુદ્દો રહ્યો છે, રામ મંદિર હોય, 370 ની કલમ હોય કે યુસીસી હોય, યુનિફોર્મ સિવિલ કોડ.
તમે જોવા જાવ તો યુનિફોર્મ સિવિલ કોડની આજે જયારે ડિબેટ થઈ રહી છે, આપણે એના ઉપર વધારે ચર્ચા કરીએ તો વધારે સારું રહેશે. 2 રાજ્યોની અંદર એક ઉત્તરાખંડની અંદર અત્યારે અમલમાં છે જ. તમે જોયું હશે કે ત્યાં કોઈ વિરોધ થતો નથી, લોકોએ એને એક્સેપ્ટ કર્યો છે, ક્યાંય પણ કોઈ વિરોધ આવ્યો નથી. બીજું, ગુજરાતની અંદર કમિટી નિમાઈ છે, સજેશન્સ લેશે. સજેશન્સ પછી શું સારું છે, કેટલું ખરાબ છે, કેટલી એના પ્લસ માઇનસ પોઈન્ટ્સ બધા જોઈને પછી એક કોમન સિવિલ કોડ લાગુ કરવાનો કરશે. ગોવાની અંદર પણ આપણે જોયું છે, ત્યાં પણ યુસીસી અમલમાં જ છે, તો ત્યાં પણ કોઈ વિરોધ નથી, વ્યવસ્થિત ચાલી રહ્યું છે. વિરોધ કરવાના 2 પાસા હોય છે. એક કોઈ ઇન્ટેન્શન હોય કે મેલિસિયસ ભાવ હોય કે મને નથી ઇગોઇસ્ટિક એપ્રોચ હોય, તો આ બધી બાબતોનો વિરોધ થતો હોય અને ઘણી વખત જેન્યુનનો હોય. યુસીસીની બાબતમાં મને નથી લાગતું કે કોઈ જેન્યુન વિરોધ હોય. બધા ઈચ્છે છે, જે અત્યારે વિરોધ કરી રહ્યા છે એ લોકો પણ મનમાં ઈચ્છી રહ્યા છે કે ના વસ્તુ થાય તો સારું છે, પરંતુ વિરોધ પક્ષમાં છે અથવા તો અમારે કંઈક ગુમાવવું પડે એમ છે એટલા માટે વિરોધ કરે છે. પરંતુ હું એટલું એક વાત કહીશ, સામાન્ય સવાલ નાના બાળકને પણ પૂછો તો પણ એક જ વસ્તુ કે એક દેશ હોય તો એક જ કાનૂન હોય, સ્વાભાવિક વાત છે. એના માટે 10 કાનૂન ન હોઈ શકે. જ્યારે આપણે ઇક્વાલિટીની વાતચીત કરતા હોઈએ આપણા બંધારણની અંદર, ત્યારે કાયદાની અંદર પણ ઇક્વાલિટી હોવી જ જોઈએ, સ્વાભાવિક વાત છે. ભાઈએ જે વાતચીત કરી ઇમ્તિયાઝભાઈ કે ધર્મનું કે આ કોઈ બાબત નથી, બંધારણના દાયરામાં રહીને જ કોઈ પણ કાયદા બનતા હોય છે અને એ બહુ સ્પષ્ટ છે. કારણ કે જેમ ફ્રીડમ ઓફ સ્પીચ છે, ફ્રીડમ ઓફ રિલિજિયસ છે, આ બધી વસ્તુઓ બંધારણમાં છે અને એને અનુલક્ષીને જ થશે. પણ જ્યાં અતિશયોક્તિ થતી હતી એ સમય પ્રમાણે બદલાવી જરૂરી છે. તમે પોતે પણ એમણે પણ કીધું છે અને આજે સમયની માંગ છે કે ના આ બદલાવવું જરૂરી છે. અને એમણે જે વાતચીત કરી કે સેન્ટ્રલના વાતની વાત આવે છે, હું આર્ટિકલ 44 ને યાદ કરાવીશ એમને કે દરેક સ્ટેટને પાવર્સ છે પોતાની રીતે, પોતાનો કાયદો પોતાના ભૌગોલિક પરિસ્થિતિ, સામાજિક પરિસ્થિતિ પ્રમાણે ઘડી શકે છે. એટલે હું એટલું કહીશ કે કોઈ પણ અર્થતંત્ર હોય છે દેશનું, રાજ્યનું, એ 2 પાસા ઉપર હોય છે. એક એની ભૌગોલિક પરિસ્થિતિ અને બીજી એક સામાજિક પરિસ્થિતિના આધારે. કદાચ ભૌગોલિક પરિસ્થિતિ આપણે ન બદલી શકીએ, પણ સામાજિક પરિસ્થિતિની અંદર જ્યાં બદલાવ લાવવાની જ્યાં જરૂર પડતી હોય ત્યાં થશે. યુસીસીથી સામાજિક જે પરિવર્તન જે આવવાનું, સામાજિક જે અસરો આવવાની છે એ હું માનું છું બહુ અસરકારક રહેશે અને સમાજ વધુ મજબૂત થશે. એક સમાજ મજબૂત થશે, બીજો નબળો થશે એવી કોઈ વાત નથી આવતી. પણ જ્યાં ઇક્વાલિટીની વાતચીત આવતી હોય, દરેક સમાજને સરખો ન્યાય મળશે. અત્યારે એવું લાગી રહ્યું છે, પ્રાઇમા ફેસી પણ લાગી રહ્યું છે ને લાગી રહ્યું જ છે કે એક સમાજને ન્યાય ઓછો મળતો હોય, બીજા સમાજને વધુ મળતો હોય, અથવા તો ક્યાંક ને ક્યાંક એની રિચ્યુઅલ્સના આધારે એના સમાજના લોકોને પણ અંદરથી એવું થાય છે કે ક્યાંક આપણું શોષણ થઈ રહ્યું છે. એ જ્યારે આપણે વાતચીત કરતા હોય, કોઈ એક સમાજની વાતચીત નથી કરતો. ધારો કે તમે આદિવાસી સમાજને લેશો, ધારો કે મુસ્લિમ સમાજને તમે લેશો, તો મુસ્લિમ સમાજમાં પણ તમે ત્યાં બહેનોને પૂછશો, ત્યાંની બહેનોને પૂછશો તો એ ક્યાંક એવું કહેશે કે ના અમને અન્યાય થઈ રહ્યો છે આ બાબત ઉપર. સ્વાભાવિક વાત છે. 3 તલાકવાળી વાત હતી, વર્ષોથી એક રૂઢિગત જે પ્રથા ચાલતી હતી, છતાં પણ એમાં બદલાવ લાવ્યા તો લોકોએ એક્સેપ્ટ કર્યો. અને સૌથી પહેલા કોણે એક્સેપ્ટ કર્યો? મુસ્લિમ મહિલાઓએ કર્યો, આવકાર્યો, કારણ કે એમને દુઃખ પડતું હતું. હું એટલા માટે સૌને વિનંતી કરું છું કે જે કંઈ કાયદો આવે, સમાન કાયદો હોય, એક માનવતાની દ્રષ્ટિએ પણ લોકોએ વિચારવું જોઈએ કે સમાન કાયદો હોય તો બધાને ન્યાયપૂર્વક થાય. અને એટલા માટે આજનો દિવસ આપણે ઘણા વખતથી સુપ્રીમ કોર્ટે પોતે પણ, તમે 1985 ની વાતચીત કરી, 1995 ની વાતચીત કરી, 1997 ની કરી, 2015માં
સુપ્રીમ કોર્ટે વારંવાર ટકોર કરી છે કે આના વિશે તમે વિચારો, સરકારને પોતે કીધું છે કે તમે વિચારો, અને સરકારે જયારે આ પગલું ભર્યું છે, અને હું માનું છું ત્યાં સુધી ગુજરાતે આજે પહેલ કરી છે, ઓકે. એ પહેલની અંદર આદરણીય મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ, અમિતભાઈ શાહ, અને હું તમને કહું કે ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈ સંઘવીએ આજે જે જાહેરાત કરી છે આ કમિટીની, અને એના સજેશન્સ આવશે ને 45 દિવસની અંદર જે કોઈ સજેશન્સ આવ્યા છે એ પોતે મૂકશે ને પછી એમને બિલ પાસ થશે. ખરેખર ખૂબ આનંદની વાત છે અને બધા આનંદ લેવાની વાત છે. ઓકે જગદીશભાઈ, હવે ઉત્તરાખંડમાં જ્યારથી યુસીસી લાગુ કરવામાં આવ્યું, હવે આક્ષેપ છે કે ઘણા બધા મુદ્દાઓને ધ્યાનમાં નહોતી લેવામાં આવ્યા. લોકોને વિશ્વાસમાં લઈને ત્યારબાદ આ કાયદો લાગુ કરવો જોઈતો હતો તેવું ઘણા લોકોએ આક્ષેપ પણ કર્યા છે. અને હવે બીજો આક્ષેપ એ કે આદિવાસીઓને આ કાયદામાંથી એટલે બાકાત રાખવામાં આવે છે કારણ કે વોટ બેંક છે ને તેનાથી અસર થશે. આ પાછળનું આખરે તથ્ય શું હોઈ શકે? નેહાબેન, એવું છે, તમે ટુંડે ટુંડે મતિર ભીના, દરેક માણસને પોતાના એક તર્ક હોય છે કે આના શું કામ તમે બાકાત રાખ્યા, તેને શું કામ તમે લોકોએ સામેલ કર્યા. આદિવાસીઓની જે પરંપરા છે એ કેવી પરંપરા છે, એનાથી દેશને કોઈ જબરજસ્ત નુકસાન થવાની સંભાવના નથી હોતી. જુઓ, સીધી વાત છે. અને સમાજમાં પણ ત્યાં કઈ એવી જેને આપણે તાલિબાની કહી શકાય એવી કોઈ દુર્ઘટનાથી કેટલાક વ્યવહારો એના એવા છે, કેટલીક પરંપરાઓ એવી છે કે જે એના સમાજ પૂરતી મર્યાદિત છે ને એનાથી કોઈને અન્યાય નથી થતો. અહીંયા શું થાય છે, જે મુસ્લિમ કોમ્યુનિટી, ઇલિયાસભાઈ કે જે બાજુમાં બેઠા છે, ભલે ગમે તેમ કે વાસ્તવમાં તમે એમ છે કે તમે એક સ્ત્રીને કેવળ એક જણસ, એક ચીજ, એક મશીન, એક રમકડાની જેમ તમે ઉપયોગ કરતા હો એવી સ્થિતિ નથી આદિવાસીઓમાં, નથી અન્ય ક્યાંય. તમે સમજી લો, જે બાકીના લોકોને બાકાત રાખવામાં આવ્યા છે એની પરંપરા છે. દાખલા તરીકે તમે કુતિયાણા કે પોરબંદર બાજુ જાઓ ને, મેર કોમ્યુનિટી જે તમે જુઓ, સોનાના હાર પહેરે છે, આટલા બધા તમે ને હું જોઈ ન શકીએ એવા જ્વેલરી જેવા, એ એની પરંપરા છે, એનાથી કોઈને નુકસાન નથી. સમજી લો, એમાં પરંપરા છે સોનાના હાર પહેરવા, પછી મણિયારો રાસ કરવો. હવે એ તો પરંપરાનો એક ભાગ છે, પણ એનાથી દેશને કે દેશની ઇકોનોમીને કે દેશની સોશિયો પોલિટિકલ સ્થિતિને કોઈ નુકસાન થતું નથી. અહીંયા શું થાય છે મુસ્લિમ કોમ્યુનિટીઝમાં, તમે જાણ, એ તો એની બેન દીકરીઓ પણ, એટલે તો 3 તલાક થયું, તો 3 તલાકમાં જો સરકારે 3 તલાક ધરાહર એટલે કે ફરજિયાત કર્યું હોત અને એની બેન દીકરીઓ, મુસ્લિમ બેન દીકરીઓ એની ખિલાફ હોત તો હાહાકાર મચી ગયો ન હોય, બલકે વધાવ્યા કે નહીં. અને ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ કોમ્યુનિટીઝની બહુસંખ્ય એવી વિસ્તારોમાં પણ ભારતીય જનતા પાર્ટીની ફતેહ થઈ, એટલે કે એનો વિજય થયો. શેને કારણે? બેન દીકરીઓ સમજી ગઈ કે અમે નરકાકારમાંથી છૂટ્યા. સમજી લ્યો, એટલે વાત એવી છે, 4 પત્ની 16 કે 20 બાળકો પેદા કરવા, ને પછી તમે જુઓ ને આજની તારીખે તમે સર્વે કરવાની, દુનિયાની કોઈ પણ એજન્સીને સર્વે કરાવો, અને ભારતમાં પણ તમે લોકોને આપણે બધા જાણીએ છીએ કે અન્ય સમાજ કરતા મુસ્લિમ સમાજ પછાત અને ગરીબ છે કે નહીં, હા કે ના? તો છે. તો એનું કારણ શું છે? એનું કારણ આ જ છે કે તમે પ્રજોક્તિ કરો છો, પણ તમે પ્રજા માટે થઈને બાકી ભરણ પોષણની જે વ્યવસ્થા છે એના વિશે વિચારતા નથી. તમે એક પત્નીને તલાક આપી, બીજીને લઈ આવો, બીજીને તલાક આપો, ત્રીજીને લઈ આવો. એટલે આપણે જેમ કપડાં બદલીએ એમ તમે, ભલે કાયદા, ભાઈ ઇલિયાસભાઈ એમ કે છે કે એમ તલાક કહેવાથી નથી, એના નોર્મ્સ, અરે નોર્મ્સ ગોળ્યા. અમારે ત્યાં શું છે, અમારે ત્યાં એટલે હિન્દુસ્તાનની સંસ્કૃતિ શું છે, 7 જન્મની વાતો છે, એકની નહીં. તો તમે જયારે એક કપડા બદલે બદલી નાખો છો, એનું પછી શું? એ જે સ્ત્રી છે એ સ્ત્રીનું શું, એ સંતાનોનું શું? તમે ભરણ પોષણ આપી દો, એનાથી પૂરું થતું નથી. એટલે સવાલ એટલો છે, કોમન સિવિલ કોડ એ અન્ય સમાજ અને મુસ્લિમ સમાજ માટે અલગ વ્યવસ્થા છે. એમ તો તમને કહું, લીવ ઇન રિલેશન એ પણ સુધારો છે. હવે એમાં ક્યાં મુસ્લિમ સમાજને લાગુ પડે? એ તો બધાને લાગુ પડે. લીવ ઇન રિલેશન એ તો નવી. આવું ઇમ્તિયાઝભાઈ, આવું છું આપણી પાસે. ભાઈ, મને તમે શું, મને એન્કરે પૂછ્યું છે, તમે શાંતિ રાખો, તમારો વારો આવે ત્યારે બોલો. શું વાત કરો છો તમે?
ઓકે ઇમ્તિયાઝભાઈ આવું છું. ઓકે છે કે જગદીશભાઈ નથી, છે એટલે તો છે એટલે તો આ બધું હોબાળો છે તમારા પુરુષે મશીન તરીકે ઉપયોગ કરે છે મુસ્લિમ. તમને ખબર છે મુસ્લિમ મહિલાઓનો શું અડતાલ છે ઈ? તો ઓકે 3 જગદીશ તલાક શું હતું, શું કામ લાગુ ઓકે, થયું, શું કામ તમે ઇમ્તિયાઝભાઈ, લોકોનો ઓકે, તમારા ઇમ્તિયાઝભાઈ, આવું ધર્મગુરુઓ, છું તમારા આપની પાસે. મૌલવીઓ, આપને તમારા સમય નેતાઓ આપું છું. એને શું કામ એનો કઈ મેળ ન પડ્યો, શું કામ લોકોએ વધાવી લીધું? કાંઈ કોઈ શબ્દ બાબતા નહીં. તમે લોકો ના એ શબ્દ અરે છોડો યાર, તમે આવી તો મારો સ્વભાવ નથી, પણ હું તમને ગુજરાતીમાં કહી દઉં, તમારી કેટલી ગેરમાન્યતાઓ કારણે સામાજિક અસંતુલતા પેદા થઈ છે એ હકીકત છે. શબ્દ પાછા ખેડવાની વાત આવતી નથી, સમજી લ્યો. અને એટલા કારણે તમે અત્યારે પણ શું કામ વિરોધ કરો છો? જો આવું ન હોય તો તમે તારે સ્વીકારો ને, ચાલો તમે માની લો ઇલિયાસભાઈ આવું કશું જ નથી. તમે સ્ત્રીઓને કોઈ જણસ કે ચીજ સમજતા નથી, તમે એને ભવોભવના સાથી સમજો છો તો વેલકમ કરો, શું વાંધો છે? તમને વાંધો ઈ જ છે કે તો પછી તમારી જે અત્યારે મન પરસ્તી છે એમાં નિયંત્રણ આવી જાય એમ છે, એટલે તો તમે ધમપછાડા કરો છો. અને ગુજરાતમાં નથી એટલે નહીં, આપણે છવ્વીસ જે તે આખા દેશમાં જોવું જોઈએ, ગુજરાતમાં ભલે હોય કે ન હોય. ઓકે ચાલો જગદીશભાઈ આવું છું. ઇમ્તિયાઝભાઈ ઓકે ચાલો. યુનિફોર્મ સિવિલ કોડની આ ડિબેટ યુનિફોર્મ સિવિલ કોડની છે. હું સવારથી અલગ અલગ તમામ ચેનલોની અંદર આ વાત કરું છું કે અમે આને પર આની અંદર જે મસાજ ધારાની અંદર કાયદો વ્યવસ્થાના નામે મુસ્લિમ સમાજના એની સાથે જે અન્યાયો થાય છે, અત્યારે તમે એમાં મુસ્લિમ મહિલાઓને મશીન તરીકે ઉપયોગ, તમારા મતે શું દર મુસ્લિમને 4 મહિલાઓને 14 બાળકો છે? શું વાત કરો છો યાર તમે? મેં નહીં, આખું ભારત કે છે. સાંભળો ઇલિયાસભાઈ, જોરથી બોલવાથી સત્ય અસત્ય ન થઈ જાય ને અસત્ય અસત્ય ન થઈ જાય. હું તમને એમ કહું છું કે જો આવું કશું નથી તો તમે સ્વીકારો, બિલકુલ પ્રેમથી સ્વીકારો ને. તમને વાંધો શું છે સ્વીકારોમાં? તમને ખબર છે કે તમારી મન પરસ્તી ઉપર નિયંત્રણ આવી જાય છે એટલે તમે હોબાળા કરો છો. નથી બે ઘડી માન લ્યો, હાલો નથી તો ચલો સલામ કરીએ, તો તમે સ્વીકારી લ્યો કે ભાઈ આમાં કોમન સિવિલ કોડમાં શું જોગવાઈ છે? એક પત્નીનો ધારો છે, એક જ પત્નીનો. તમને શું પ્રોબ્લેમ છે? જો નથી તો શું પ્રોબ્લેમ છે? કશું નહીં. તમને દુનિયાભરના વાંધા પડે છે, તમને ભારતના બંધારણ સાથે વાંધા છે. તમને તમારી ફેવરની વાતો આવે તો તમને ગમે છે, ફેવરની નથી આવતી એટલે ગમતી નથી. તમે દૂધમાંથી પોરા કાઢે દુનિયાભરના કાયદા કાનૂનના પોરા કાઢી દેશો, એવું હાલે નહીં ભાઈ. દેશમાં રહેવું હોય તો દેશને વફાદાર થઈને રહેવું પડે, દેશના કાનૂનને માનવું પડે. કાનૂન જે બંધારણ બાબા સાહેબ આંબેડકરે કર્યું છે, મેં ને તમે નહીં, અને એનું ફોલો કરવું પડે. દેશમાં રહેવું હોય તો એના દેશ કાંઈ ચલાવી લઈ શકાય નહીં. ઓકે ચલો આવું છું આ બંનેની પાસે. રોનકભાઈ, હવે જે પ્રકારે આ તમામ કાયદાની કામગીરી જે છે તે ચાલી રહી છે, કમિટી બનાવવામાં આવી, હવે લાગે છે કે આમાં તમામ સમુદાયોના પ્રતિનિધિઓને સામેલ કરવામાં આવશે, લોકતાંત્રિક રીતે તેમને સાંભળવામાં આવશે ને ત્યારબાદ આ કાયદો લાગુ કરવામાં આવશે. હવે આપણા જે બંધારણ મુજબ જે ચૂંટાયેલા જે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ છે, બરાબર છે, પબ્લિક પ્રોસિક્યુટર છે, એ બધા જ એક તટસ્થ વ્યક્તિઓ છે. એટલે આમાં કોઈ જાતિ પાતિ ધર્મ સંપ્રદાય એને બાજુ પર મૂકીને આ કાયદો તૈયાર કરવાનો છે. એટલે કોઈ બધા દરેક જાતિઓના લોકોને આમાં સામેલ કરવાની કોઈ આવશ્યકતા નથી. એટલે એને કોઈને આવશ્યકતા છે નહીં, માટે કોઈને સામેલ કરવાની જરૂર નથી. માત્ર જે કાયદાકીય નિષ્ણાત વ્યક્તિઓ છે તેઓને સામેલ કરવાની જરૂરિયાત છે, અને તેમાં આ રાજ્ય સરકારે સામેલ કરીને એ ડ્રાફ્ટ મંગાવ્યો છે તેમની પાસેથી. ઓકે, પણ રોનકભાઈ, ઉત્તરાખંડમાં યુસીસી લાગુ કરવામાં આવ્યું ત્યારબાદ એવા આક્ષેપો આપણે પણ જોયા છે કે ઘણા બધા મુદ્દાઓને ધ્યાનમાં નથી લેવામાં આવ્યા, તેવી પણ ક્યાંક વાત થઈ રહી છે. તો ગુજરાતમાં જયારે યુસીસી જો લાગુ કરવામાં આવે, આ કમિટીની રચના થઈ છે, તો લોકોના મુદ્દા સાંભળવા પડશે ને સરકારે? મુદ્દામાં એવું છે કે જે લીવ ઇન રિલેશનશીપનું જોઈએ અત્યારે, તો અત્યારે નોટરી રૂબરૂ થઈ જાય છે, બરાબર છે. હવે એ આ કાયદો લાગુ થયા પછી એ કમ્પલસરી એનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. રજીસ્ટ્રેશન કરાવ્યા પછી જે એનાથી જો કોઈ બાળક ઉત્પન્ન થાય તો એ બાળકના અધિકારો અવરસ બાળક ગણાશે. અત્યારે બે વ્યક્તિ પતિ પત્ની હોય, લગ્ન કર્યા વિના જો કોઈ બાળક ઉત્પન્ન થાય તો એ અનવરસ બાળક ગણાય છે, અને એને મિલકતના કોઈ માતા પિતાને મિલકતમાં કોઈ જ રાઈટ મળતા નથી. હવે એના અંતે જે બાળક ઉત્પન્ન થશે એનાથી તમામ અધિકારો એને મળશે. ઇવન એ રજીસ્ટ્રેશન જો કરાવ્યા વિના બંને રહેતા હશે તો એવી પણ અંદર જોગવાઈઓ કરવામાં આવી છે કે 10,000 થી વધુનો દંડ પણ કરવામાં આવશે. એ રજીસ્ટ્રેશન કરાયા પછી જો બંનેને છૂટું થવું હોય તો ફરીથી સબ રજિસ્ટ્રારશ્રી રૂબરૂ એનો એક લેખ કરવામાં આવશે અને પછી છૂટા કહે છે. એ બંને રજીસ્ટર્ડ કરાયા પછી કોઈ એક વ્યક્તિ જો છૂટું થવા માંગતું હોય, જેમ કે છોકરો છૂટું થવા માંગતો હોય,
તો એ છૂટું થયા પછી પણ એ જે છોકરી છે એને ભરણ પોષણના અધિકારો પણ આપવામાં આવશે. એટલે આ બધું ખૂબ સરસ રીતે થઈ રહ્યું છે. ઓકે દીપકભાઈ, હવે સવાલ એ છે કે તમારો જે ચૂંટણી ઘોષણાપત્ર હતો તે આખા દેશ માટે લાગુ થતો આવ્યો હતો અને વિપક્ષનો એક મુદ્દો એ છે કે જ્યાં ભાજપની સેફ મેજોરિટી છે, જ્યાં તમને લાગે છે કે કોઈ સહયોગી પક્ષનું દબાણ નથી, જેમ કે બિહારમાં છે, એવા જ રાજ્યમાં તમે આ યુસીસી છે તે લાગુ કરી રહ્યા છો, આખા દેશમાં કેમ નહીં? બેન, અમારે તો આખા દેશમાં લાગુ કરવું છે. સવાલ એટલો છે કે જે વિરોધ પક્ષ જે છે અથવા તો જે વિરોધ કરી રહ્યા છે એના ચશ્મા ખોલીને પ્રજાના હિતમાં જુએ તો સ્વાભાવિકપણે છે કે આ કાયદો લાભકારક છે તો બધા રાજ્યોમાં લાગુ પડવાનું છે. સવાલ એવો છે કે મેં પહેલા પણ કીધું કે વિરોધ કરવાના બે સ્ટાઇલ હોય છે. એક તો પોતાના વિરોધ કરવો જે એક માનસિકતા સાથેનો હોય છે, એ પ્રકારનું જ્યાં હોય છે ત્યાં તો સ્વાભાવિક વાત છે કે ન કરી શકીએ અને દરેક સ્ટેટ્સને પોતાના એમ્પાવર્ડ છે. પણ તમે જે બેન જે સવાલો પૂછ્યા એની અંદર અને ઇમ્તિયાઝભાઈ પણ એક વાત કરી હતી કે આ જે કમિટી બની એમાં કોઈ મુસ્લિમ્સને કેમ ન લેવામાં આવે. કાયદો ઘડતી વખતે હું માનું છું ત્યાં સુધી એવું નથી હોતું કે કમિટીની અંદર કોઈ જ્ઞાતિના માણસને તમે લો તો જ એ કમિટી પૂર્ણ થઈ કહેવાય અથવા તો કમિટી તટસ્થ હોવી જોઈએ. પહેલા તો આ કમિટી બની છે તટસ્થ છે. કેમ કે એક તો કાયદાના નિષ્ણાત એટલે જ્યુડિશિયલ માંથી જે આવેલા છે એટલે જે અધ્યક્ષ જે છે કે એને કેવી રીતે રિફોર્મ કરવું ને કેવી રીતે મૂકવું એના માટેનું છે. તો એના માટે સુપ્રીમ કોર્ટના એક્સ જસ્ટિસ જે છે એ એમની નિમણૂક કરી છે. તમે જોયું હશે કે એક સામાજિક કાર્યકરની પણ નિમણૂક કરી છે જે બાળકોને એની સાથે જે એક યુનિવર્સિટી સાથે સંકળાયેલી વ્યક્તિ છે એ પણ છે, એજ્યુકેશન સાથે સંકળાયેલી વ્યક્તિ છે એ પણ છે અને એડવોકેટ પણ છે જે ક્રિમિનલ ને સિવિલ ને બધા લોસ જાણતા હોય એનો. એટલે આટલી વ્યક્તિ છે. હા, હવે જે પ્રક્રિયાની વાતચીત છે કે આ કમિટી દરેક સમાજને પોતે સાંભળશે, એના અગ્રગણ્યોને સાંભળશે, એમના સજેશન્સ પણ લેશે. કદાચ એવું બની શકે કે મુસ્લિમ્સ લોમાં એવી પણ વસ્તુ હોય કે જ્યાં એ લોકોને નુકસાન કરતી હોય તો એ પણ સાંભળશે. ઘણી વખત આપણે નથી વિચારેલી અત્યારે જે ચર્ચા કરી રહ્યા છે એમાંથી પણ કંઈક નીકળશે કે ભાઈ આ વસ્તુ કરવા જેવી છે. તો કોમન સિવિલ લોનો આ કમિટી એવું નથી કે એક બનાવવા ખાતર બનાવી દીધી છે, બધાને સાંભળશે, લોકતાંત્રિક રીતે બધાને સાંભળીને પછી સરકાર સમક્ષ મૂકશે ને પછી એ બનશે. એટલે કહેવાનો મતલબ કાયદેસરની પ્રક્રિયા છે, કોઈએ ક્યાંય પણ ગભરાવાની જરૂર નથી. ચાહે ટ્રાઇબલ હોય, મુસ્લિમ્સ હોય કે ક્રિશ્ચિયન્સ, કોઈએ પણ ગભરાવાની જરૂર નથી. પોતાના રિચ્યુઅલ્સ પ્રમાણે એ રહેવાના છે કારણ કે બંધારણની અંદર લખેલું છે. સવાલ ક્યાં આવે છે કે જ્યાં અનિયમિતતા હતી એને નિયમિતતા કરવા માટેનું એક આ લેવલ છે. ઉલટાના આના પરિણામો બહુ સારા મળશે. એટલે કદાચ કોઈ અપ્રચાર પણ કરતું હોય કે આ કાયદાથી એક જ્ઞાતિને નુકસાન થશે કે આ થશે, એવો કોઈ પણ વસ્તુ આમાં નથી બનવાની. આપે જે વાતચીત કરી કે ઉત્તરાખંડની અંદર ત્યાં સ્ટેટના હશે લોકોએ પણ આ લોકતાંત્રિક પદ્ધતિથી જ બધું કરેલું છે. ક્યારેક કોઈ વસ્તુ બને ત્યારે એની લૂપહોલ્સ રહી શકે છે પણ એ પણ સ્ટેટના પાવર્સમાં જ આવે છે. પ્રજાના હિતની જયારે વાતચીત આવતી હોય એ નૈતિક ફરજ બને છે આપણા બંધારણ પ્રમાણે કે દરેક વ્યક્તિને પોતાની રીતે જીવન જીવવાનો, સામાજિક રીતે જીવવાનો હું કરું છું. હા, જગદીશભાઈ જે વાતચીત કરી છે એની સાથે હું એ સંમત થઉં છું કારણ કે જયારે દેશના વિકાસની વાતચીત આવતી હોય, દેશની સામાજિક પરિસ્થિતિની વાતચીત આવતી હોય ત્યારે સ્વાભાવિક વાત છે કે બધાએ સમજવું જોઈએ અને બધાનો સહયોગ હોવો જોઈએ અને એ જ રીતે આ કાયદો બનશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અત્યારે તો એનું પહેલું સ્ટેપ છે, કમિટી બની છે, કમિટી પોતે એના સુઝાવ બધું લેશે લોકોના અને પછી એ સમક્ષ મૂકશે અને કાયદો બનશે. એટલે હું આપના માધ્યમથી હું બહુ સ્પષ્ટ કહું છું કે આ બાબતનો ક્યાંય અપ્રચાર થતો હોય તો એને રોકજો. ક્યાંય પણ તમારે ક્લેરિટી જોઈતી હોય સમિતિ સમક્ષ, ધારો કે તમારા મનમાં પણ કયું હોય તો આ કમિટી સમક્ષ તમે પણ તમારા પોતાના સુઝાવ રજૂ કરી શકો છો. ઓકે, એટલે કે આખરે હવે સવાલ એ જ થઈ રહ્યો છે કે જ્યારે તમામ ગુજરાતમાં યુસીસી લાગુ કરવાની કવાયત તેજ બની છે, સમિતિની રચના પણ થઈ ગઈ છે અને તમામ જે નિર્ણયો છે તે લેવામાં આવશે, 45 દિવસમાં રિપોર્ટ છે તે રજૂ કરવામાં આવશે, પરંતુ વિરોધના સૂર પણ એક બાજુ જોવા મળી રહ્યા છે. જો દેશમાં તમામ નાગરિકોને સમાન હક કે અધિકાર મળતો હોય તો પછી એમાં વાંધો શું હોઈ શકે? આ સવાલ પર આપણે ચર્ચા યથાવત રાખીશું. રોકાઈશું બ્રેક માટે.
વેલકમ બેક. એટલે કે સવાલ માત્ર એટલો જ છે કે તમામ નાગરિકોને દેશમાં જો સમાન હક અને અધિકાર મળતો હોય તો પછી એમાં વાંધો શું હોઈ શકે? જગદીશભાઈ, આવું છું આપની પાસે. ઘણા મુસ્લિમ નેતાઓનું એવું પણ કહેવું છે, વિપક્ષ હોય કે પછી નેતાઓ હોય, તે તમામ લોકોનું કહેવું છે કે સરકારે યુસીસીનો મુદ્દો મુસલમાનોને ટાર્ગેટ કરવા માટે ઉઠાવ્યો છે. લાસ્ટ 1 મિનિટ હો જગદીશભાઈ. નેહાબેન, 1962 થી ગોવામાં યુસીસી અમલમાં છે. ત્યાં કયા મુસ્લિમ સમાજે અન્યાયનો પણ ઉચ્ચાર્યો? મને કયો. ગોવા જેવું શાંત સિટી તો સમગ્ર દેશમાં કોઈ નથી એમ કહો તો ચાલે. તો કાલ્પનિક ભયને તમે વાસ્તવિકતાથી પણ દૂર કરીને પેશ કરો તો ચાલે કેમ? એટલે મૂળ વાત એ છે કે આ સમજ્યા જાણ્યા વગરનું, જેમ આ લોકો આપણી ઉપર આક્ષેપ કરે છે કે સરકાર હિન્દુત્વને પ્રોજેક્ટ કરવા માંગે છે અને મુસ્લિમ કોમ્યુનિટીને કહે છે. મેં તમને કીધું તેમ 1962 થી ગોવામાં છે, એક પણ મુસ્લિમ સમાજે ત્યાં ક્યાંય અન્યાયનો પણ ઉચ્ચાર્યો છે ખરો? તો સવાલ એટલો છે, તમે પછી દૂધમાંથી પોરા કાઢો કે અમારી આજે સમિતિમાં મુસ્લિમ કોમ્યુનિટી કેમ નથી હોય? તો પણ શું, રામ મંદિરમાં જે જસ્ટિસ નિમવામાં આવ્યા હતા એમાં મુસ્લિમ પણ હતા, તો ચુકાદો તો ફેવરમાં આવ્યો હતો હિન્દુઓની. અને પછી પાછા ઓવેસી જેવા લોકોએ પાછળનો વિરોધ કર્યો કે અમને અન્યાય થઈ રહ્યો છે. તમારે કોઈ પણ ભોગે કોઈ વાત માનવી જ નથી, કોર્ટની વાત માનવી નથી, બંધારણની વાત માનવી નથી, તો પછી તો તમને પહોંચવું જ કેમ? એટલે સવાલ એ છે કે એ ખોટો એવો કાઢશે. તમારી જાણ ખાતર યુજીસીની જાહેરાત થઈ તો લાખો અહીંયા મુસલમાન રહે છે ને. આ ઇમ્તિયાઝભાઈ જેવા કે ઓવેસી જેવા કે બીજા કોઈ 5-50 નેતાઓ કે અગ્રણીઓ જે બોલે આક્રોશ, એ માની લ્યો કે સમાજનો આક્રોશ હોય કે એનો પડઘો હોય તો ઘરે ઘરે હાહાકાર મચી ન ગયો હોય ગુજરાતમાં અત્યારે? તમે વિચાર કરો. આ વાત તો ફેલાઈ ચૂકી છે કે યુસીસી આવી રહ્યું છે, ક્યાંય કશું જ નથી. એમને આનંદ કિલોલ બધા કરી રહ્યા છે. એનો અર્થ એમ છે કે બહુસંખ્ય મુસ્લિમો પણ એવું ઈચ્છે છે કે હવે એનો ઉદ્ધાર થાય અને આ જે બીંબા ઢાળ પદ્ધતિમાં નરકાગાર સ્થિતિમાં જીવે છે એમાંથી ક્યાંક બહાર આવે. એટલે એ સમાજ પણ ખામોશ બેઠો છે. કેટલાક લોકો પોતે જે મુસ્લિમ સમાજના ઠેકેદાર બનીને વાત કરે છે એને વાંધો પડે તો જુદી વાત છે. હવે એમ તો દરેકને વાંકું પડે ને દરેકને તમે કઈ સ્થિર કે શાંતિ આપી શકો નહીં. એટલે સમાજમાં જે સ્વીકૃત વાત છે એ નેતાઓએ પણ સ્વીકારવી પડશે, અન્યથા નેતા પછાતમાં ગણાઈ જશે અને સમાજ આગળ આવી જશે. અને એ જ સ્થિતિ અત્યારે યુસીસીમાં થઈ રહી છે કે સમગ્ર ગુજરાતે આ બધી જ વાત સાંભળ્યા પછી પણ અન્યાયનો અશુદ્ધા ઉચ્ચાર્યો નથી, કેટલાક નેતાઓને બાદ કરતા. હાલાકી અત્યારે સર્વે વાળી વાતો છે, 40 દિવસ પછી બધો રિપોર્ટ થશે ને અમલ થવાના જે વાર છે. પણ અત્યારે જયારે પ્રસરી ચૂકી છે વાત, ત્યારે પણ જો કંઈ પણ કોઈને વાંધો વિરોધ હોય તો ગામે ગામથી વિરોધ ઉઠ્યો ન હોય, કશું જ થતું નથી. કેટલાક નેતાઓ જો ન ઉડે તો દેશમાં શાંતિ જ છે. એટલે સેવા જે કેટલાક લોકો કરવા નીકળ્યા છે, આપણે એને કેવું જોઈએ, તમે ન નડો તો સેવા છે. ઓકે, ચાલો. ઓકે ઇમ્તિયાઝભાઈ. ઓકે, પૂરી વાત જે છે એ યુસીસી ની આજે પ્રેસ કોન્ફરન્સ થઈ અને ત્યારબાદ જે આખી 45 દિવસ પછી હવે એનો રિપોર્ટ આવશે અને ત્યારે અને એવા રિપોર્ટો ભૂતકાળના સચેત કમિટીના અને અમિતાભ કમિટીના પણ આવ્યા છે. અમારું માત્ર ને માત્ર એટલું કહેવાનું છે કે આ જે કોઈ પણ રિપોર્ટ આવે કે આ જે કોઈ પણ કાયદો રચાય એની અંદર તમામ ધર્મની સંસ્કૃતિની જાળવણી થાય, જળવાય અને દેશની અંદર એકતા અને ભાઈચારો અખંડિતતા વધે. હવે આ વાતને મારી મચડીને આ જગદીશભાઈ અને બધા મિત્રોને એટલું જ કહેવાનું છે. દાખલા તરીકે દીપકભાઈએ કીધું કે રોજે રોજ જાણે દાખલા તરીકે રોજ સવારે ઉઠીને 3 કલાકો રોજ બધા આપી દેતા હતા, રોજ નવી પત્ની લઈ આવતા હતા, રોજ બધા જાતા ઘરવાળીઓ કરતા હતા, બધા 15-20 બાળકો છે અને આખા દેશનું ગુજરાતનું બધું બજેટ છે. વાત છે અસાન ધારાથી લઈ અને અત્યાર સુધીમાં જે કાંઈ પણ બાબતો છે, જે કોઈ પણ કાયદો લોકહિતનો હોય એને કોઈ પણ દેશના નાગરિકે સ્વીકારવો પડે. અને વોરા સમાજના કોમ્યુનિટીના ધર્મગુરુએ નહીં, ઇસ્લામે કુરાન શરીફે અને પ્રોફેટ મોહમ્મદ સાહેબે સૌથી પહેલા કીધેલું છે કે તમે જે દેશમાં રહ્યો છો એની વફાદારી કરો ને એ વફાદારી સાથે ગુજરાતનો મુસ્લિમ જોડાયેલો છે. જગદીશભાઈ, આમાં કોઈ વિરોધ કે વંટોળ કે વાત નથી. વિરોધ ને વંટોળ એના થાય છે કે જે વાત હોય છે એનાથી અલગ આખી વાતને ચિતરવામાં આવે છે, બચાવવામાં આવે છે. વાત આ છે. દાખલા તરીકે તમે ઉત્તરાખંડની અંદર કાયદો બહાર પાડો, વાત તમે એમ કરો છો કે ભાઈ
દરેક સમાન નાગરિકોના અધિકાર અહીંયા તમે આદિવાસી સમાજને દૂર રાખો છો. તો આજે એ જ વિરોધ માલધારી સમાજે પણ નોંધાવ્યો છે, એ જ વિરોધ બીજા સમાજે પણ નોંધાવ્યો છે. માત્ર મુસ્લિમ સમાજની વાત નથી, ગઈ વાત કોમ્યુનિટી કમિટીની અંદર સામેલ કરવાની. અમારું એટલું જ કહેવાનું છે, એ કમિટીની અંદર જે કોઈ લોકો છે એ સક્ષમ હશે, પણ એ 5 લોકોની કમિટી અત્યાર નહીં કરી શકતા અને ચાલો ન કરી, તેમ છતાં તમામ ધર્મના લોકોની સાથે આનો ડાયલોગ થાય, તમામ ધર્મના લોકોના આગેવાનો સાથે, સામાજિક ધર્મગુરુઓ સાથે, કારણ કે જે તે લો પર્સનલ લો બીજા બધા ધર્મોના છે એ એટલા જ માટે છે કે જે તે સમયની માંગ હતી અને એ સમય પ્રમાણે એની જરૂરિયાત હતી, એટલા માટે કરીને ઓકે, સમયનો અભાવ છે. ઓકે, હવે એમાંથી સારી બાબતો પણ લઈ શકાય, એમાં ક્યાંય ઓકે. ઓકે, ચાલો. ઓકે, રોનકભાઈ લાસ્ટ પ્રતિક્રિયા. યુસીસી દાખલ થયા પછી બીજું એમાં દત્તક વિધાન અંગેની પણ જોગવાઈઓ કરવામાં આવી છે. હા. દત્તક વિધાનમાં એવું છે કે હવે હિન્દુ જે વ્યક્તિ છે એ માત્ર ને માત્ર પછી હિન્દુ વ્યક્તિને જ દત્તક તરીકે લઈ શકશે, હા. પછી મુસ્લિમને ન લઈ શકે, ઓકે. મુસ્લિમ વ્યક્તિ હિન્દુને નહીં લઈ શકે. મિલકતની વાત કરીએ તો જે ફાધરની મિલકત છે અત્યારે એ પછી એના સનને મળે, પુત્ર પુત્રી દરેકને સરખો હિસ્સો મળે. ઇવન એ લાગુ થયા પછી પુત્રની મિલકતમાં ફાધર અને મધરને પણ સરખો હિસ્સો મળશે, એ રીતેનું પણ છે. ઇવન પછી આ કાયદો છે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિઓ, આદિવાસીઓ એ દરેકને લાગુ નથી પડવાનું, એમને બાકાત રાખવામાં આવે છે. કારણ કે એ બધાના જે રીતિ રિવાજો છે, કોમ્યુનિટી છે, એ આખી અલગ છે, એ સમાજથી અળગા વ્યક્તિઓ છે. ઓકે, દીપકભાઈ. હું જે અપેક્ષા રાખતો હતો ઇમ્તિયાઝભાઈ પાસે કે એમણે એક મુસ્લિમ અગ્રગણ્ય છે, એમણે પોતે એટલું જ કહેવું જોઈએ કે કમિટી બની છે, કાયદો પ્રજાના હિતમાં બનશે જે કંઈ બનશે, અને સવાલ એટલો છે કે જ્યાં કંઈ એમણે સજેશન્સ આપવાના હોય એ પોતે કમિટી સમક્ષ આપી શકે છે. એટલે હજી કહેવાનો મતલબ એટલો છે કે જ્યાં પ્રજાની વાતચીત આવતી હોય, લોકહિતની વાતચીત આવતી હોય, ત્યારે ખોટા શબ્દો વાપરીને વિરોધ કરવો એ સંપૂર્ણપણે હું માનું છું ત્યાં સુધી એ દેશદ્રોહની પ્રવૃત્તિ કહી શકીએ આપણે. ઓકે, ચાલો. દીપકભાઈ, જગદીશભાઈ, રોનકભાઈ, ઇમ્તિયાઝભાઈ અને અખિલેશ્વર દાસજી, આપ તમામ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. એટલે કે હવે યુસીસી માટે તખ્તો તો તૈયાર કરી દેવામાં આવ્યો છે. 45 દિવસ બાદ રિપોર્ટ છે તે સરકારને આપવામાં આવશે ને ત્યારબાદ વિચારણા કરીને આ યુસીસી છે તે લાગુ કરવામાં આવશે. હાલ રજા આપશો. નમસ્કાર.